રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો મિત્રો સવારમાં આજ છે ને બધું કામ નેણનું બધું વાટીને કાપીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને ખુરશી બેહીને પછી કીધું હવે વ્લોગની શરૂઆત કરી। આજ તો હે ને અત્યારે આપણે થોડાક વહેલા 8:30 ને 8:30 જ થયા હતા ને 8:30 થયા વેલા વેલા મેં કાલ ને પમદી વહી જતી ને પાછી આજે વહી જશે એટલે મેં કીધું અત્યારમાં હે ને અત્યારમાં નેણ વાટવી લઉં એટલે પછી મારે જાજી લપ ન એટલે મેં થોડોક ખટકો રાખ્યો એ પણ માણાનો એવાય આખો પછી આખો દી અડિયું કાઢશે બધી। જા મોહન નો ફોટો, મોહન છે લગભગ ત્રીજું ચોથું એમ કઈક ભણતો છે ને તે દી ફોટો છે જો ત્રીજું ભણતો તે દી નો સસમાં તો એના નથી હોય એને નંબર આવ્યા જ નથી। આ તો બા ના કે કોક ના હતા બાપા એ પહેર્યા અને આ રહ્યો ને આ મારો ફોટો થોડોક અગાઉ છે ને કોટ વાળો મોઈસું વગરનો જો દેખાય છે કે નહીં? દેખાતું પ્રકાશ આવે આમ રખાય જો કેમ આમ આ મારો ફોટો પછી આ તમારો પહેલાનો ફોટા આ મોહન નો જો આ મોહન હે ને ત્રીજું ભણતો તે દીનો ફોટો એટલે આવા ફોટા ઘણા સાચવી રાખ્યા છે। નાનો હતો ને તે દુના ફોટા હતા પણ એ મેમરી કાર્ડમાં હતા ત્યારે મોબાઈલ આવવા નતા ને સ્ટોરેજ વાળા તે મેમરી કાર્ડમાં હતા। મેમરી કાર્ડ ક્યાં ખોવાઈ મેલાઈ ગયું કાંઈ ખબર નહીં નકર હાવ મોહન બે હતા શીખવો તો ને હાલતોય નતો તે દુના ફોટા હા તે દુના હતા જાય મોહન નો કેવો લાગે મોહન ઇન્સર્ટ મારી શીખવાડે હું ફરે તો ના ના એવડો હે આમ કરીને હા નનકોડ હતો ને દીદી ત્યારે મોરો હતો અત્યારે તો લાવો લોટ પાછો મારો આપણે માંડવો હતો ને તે દિન ફોટો જો નતા આ કઈ નતું ને ત્યારે ગરીબાઈ હાલતી હતી ને પછી આ મારો જો હાવજ જેવો છે ને ઈ છે કે ગભરુનો હતો પપ્પા જાય મારો પપ્પા ગભરુનો હતો આવડો કમ તો ગભરુનો ફોટા તો અમાર ખોટી વાત ને એટલા ફોટા હે પણ ક્યારેક ટાઈમ મળે ને તેથી બધાય ફોટા બતાડશું આપણે અસલ વિડિયો કેવો લાગે બતાઈ દે હાય મોહન હે ને જાડિયા પાડી આવ ગેંડો દતો જાડિયો હતો સસના પેરેન્ટ ટોપ પેરેન્ટ ફોન અંજીના બતા અંજી તારા બતાય તો નનકીના અંજીના કેટલાય ફોટા હે અત્યારે મજા ફોટા જોઈશું તો પછી ફોટાનો વિડિયો જ ફોટાનો ઈ જો જાવો એકાદો બતાય હજી સરબાઈ આમ રખાય અંજી છે ને હોકરી બાઈ જેવી હુકેર આ રહી હુકેર હજી એક તો જા પેન બાજો બે ગયા હા બેનજી પ્રેન્જલ ટકારી યો નનકા ખેલના જાય લ્યો કણા પછી કરે છે ને પપ્પા એક જોઈ લ્યો પપ્પા એક જોઈ લ્યો કે આ મોહન ને અંજી બે અંજી આટલી નાની લાગતી મોહન આવડે આવા ફોટા હે જૂના ફોટા તો હાવ છે જ નહીં પણ છે નહીં તમને ક્યારેક વિડીયોમાં કોમેન્ટ કરજો બરાબર જાજી કોમેન્ટ આવશે ને તો અમે વિડીયો આખા ફોટાનો જ બનાવશું જો દેવાંશી છે અમારા ઘરે અત્યારમાં ભૂખી તે ખાઈ લે કોણ આવ્યું તું તમારા ઘરે હિન્દી બોલે ને લોકો અહીંયા રોડ નું કામ ચાલુ થવાનું છે ને એટલે અમારે સડક ની ઓલી બાજુ અહીંયા નજીક જ હાવ અમારો રોડ રહ્યો ને પડખે વાળી બહાર સડક રહી ને ઓલી બાજુ ત્યાં કણે બધાય રહેવા એવા ખટારો ફરીને એટલે એ બધા રોડનું કામકાજ કરવાના એટલે અમારો રોડ એટલે હવે નવો બનશે ખરો એમ થોડોક ટાઈમ લાગશે વાર લાગશે પણ રોડ હવે એકલા જ બનશે અને આરસીસીનો લગભગ બનવાનો એવી વાત સાંભળી હતી બાકી તો કેવું એને બનાવવું એ આપણને કંઈ હજી ખબર નહીં પણ વાત સાંભળી આપણે તો કહી છીએ તો અહીંયા આયાત પાણી ભરવા કાં દેવાનું છે પાણી ભરવા આવ્યા ને પછી ભરી ગયા તો અમારે દેવાંશી હિન્દી બોલતા આવડે હાલો હું देवांशी एक बात हिंदी में करी हो देवांशी ये किसका घर है
ऐसे नहीं, ये किसका घर है बोलो तो। तुम्हारो एम नहीं, શું કહેવાય? तुम्हारा, तुम्हारा घर है। और तुम्हारा घर किधर है? हैं ऊभे तो था पण देवन से ऊभे तो था। हैं तुम्हारा घर किधर है बोल तो। આમથી કે મને હિન્દી બોલતા આવડે ને હિન્દી બોલતી જ નથી. બોલો આમથી મારી યાર એવી વાતો કરે મને હિન્દી બોલતા આવડે અને હિન્દી વાતો કરતી નથી. કરવી વાતો ક્યાંક કરી તમારા ઘર કિધર હે? હે નહીં બોલાવી શરમાઈ જજો. તો મિત્રો અત્યારે આવ્યો તો કપ્પામાં આંટો મારવા. તો કપ્પા જો આવડો થઈ ગયો છે. જો બેઠો જાવ ને મારા કરતાં લગભગ થોડોક ઊંચો કપ્પા લાગતો છે એવડો થઈ ગયો ને. જો આમાં હે ને કોક સાપા પણ આવી ગયા પણ હજી બધા સાચા ન થાય કારણ કે વરસાદ હાલતા થઈ જાય ને વધારે વરસાદ થયો એટલે સાચા થયા ખરી ગયા છે. બાકી હજી પારા બાંધવાના છે બાકી. એટલે આજ જોવા આવ્યો મેં કીધું કાલ પમદી ઓલું હાંક્યું હતું ને ટ્રેક્ટર તો કીધું પારા બાંધે એવું થઈ ગયું સુકાઈ ગયું હોય ને તો કીધું હે ને આવું થયું નીચે લઈ લઉં આમ વાંધો ને પારા બાંધે હાલે ખરા. તો કીધું વર્ધનભાઈને ફોન કરું તો એ આવે ટ્રેક્ટર લઈને તો પારા આપણે બંધાઈ જાય એટલે બાંધી તો હાલે એવું છે અને કદાચ એકાદ દી ખમી તો હાલે એવું છે. એટલે જોવું હોય આજ ફોન નથી કરવો અમે ફોન આવે કંઈક કરશું બાકી ન કરે કાલ બાંધી તો હાલે. અને આજ પાછું હું એકલો જ ઘરે રહેવાનો છું. મોહનની મમ્મી ગામ જવાની એટલે એટલા માટે કીધું આજનો દી ખમી જાય આપણે કાલ પારા નાખશું. કપ્પા તો હાઈ ક્લાસ મજાનો છે જ. હવે 2 દી વરસાદ ન આવે ને તો હાઈ ક્લાસ પારા થઈ જાય. કપ્પા તો સારો આ સાઈડ વાદરાય છે બહુ નથી એમ કે આવો છે અમારો કપ્પા. ને હજી તો મોટો છોડો લગભગ મારા જેવડો થઈ જાય છે કારણ કે હજી તો ડીએપી ખાતર કંઈ જેડું નહીં ને દવા નથી છાંટી એ બધો ડોઝ મારશો એટલે કપા થઈ જાય એવી. અમારે ગામ જવાનું એટલે પેલા લુગડા ધોવાના આવે. લુગડા ધોઈને પછી ગામ જવાનું. આ નિસરિયાના હે ને શનિવારના બુધવારના જાજા ભણતરી આવે ને એટલે લુગડા ન ખૂટે. ધોવા જ પડે નાયલી પછી લુગડા બદલાય. ગામ જાય કે સીમમાં જાય બાકી લુગડા તો ધોવા જ પડે કાયમ. પેલા લુગડાનું કામ કરવાનું ને પેરા થઈ જાય જાજા વારી ઘડે ધો એટલે એક વાર ઘણી હાંસી તો જો આમનો વાયર કરી દીધી લીમડા લગી ગોદડા જેવા. હું તો આવા પાટલો ન લેવા સીવડાવે તો સીવડાવે ઘરે હાર ને હાથે દુખવા મને. જીન્સના પહેરવાનો શોખ પૂરો ન કરવો જોઈએ. આખી દુનિયા એવા જ પહેરે. નીચે ફૂકાઈ કેરે અમે વાદળા સાયા જેવું થઈ ગયું. તૈયાર થા હમણાં આવશે વાહન. વાહન આ ને ગામમાં જવાનું એવું હે. હા તમે રિક્ષામાં લઈ જવાનું. રિક્ષામાં મોડું ન થાય. ફોન કરીને સુખા બાપાને પૂછી જઈશું કે હું ક્યાં કે છે હજી થોડીક વાર છે તો પછી રિક્ષામાં આવશે. ઠીક ના અમારે બાઈ નો ફેરો કરવો દે કાંઈ વાંધો વાડી સંદીપ બાઈ એવું બધું છે. અને આપણે આમાં જાહેર વાવી તો જે ઉગી નહીં કોટા કદાચ થઈ આવે તો ભલે કંઈ ખબર નહીં જોઈ જવું. એટલે કોટા થઈ જો જવા રહ્યો કોટું ઉગી જઈશ લગભગ ઉપર તો ઉકાઈ ગયું જો કોટા થઈ ગયા પણ આટા જેવું થોડુંક થઈ જાય ને આ એકલા મજાને ઉગી જાય. ઓટલી રાખી હતી આ કટકામ બીજી બધી પાડી દીધી બીજી વાવી. લાઇટ આવી ટાંકો ભરી લઉં તો આમાં ઘડીક દોરું આવે છે અને ઘડીક તાજું આવે એવું થાય. ટાંકામાં દોરું થઈ ગયું કારણ કે આ તો વાપરવાનો ને ભેહું પાવાનો છે દોર હેઠો બે જાય એટલે હાલ જો પાછું તાજું આવી. અને હે ને કેદુનો ભેરો નતો કે યાર લાઇટ આવી ભરી લઉં પછી ચોમાસાની લાઇટનું કંઈ નક્કી ન હોય હાલતા સાંઠા આવી જાય લાઇટ વહી જાય કે ભરી લઉં. બાકી ઓલો ટાંકો તો ભેરો જ છે. થઈ ગયા ત્યાં મોબાઈલમાં જોવાનું છે. અત્યારે જવાય પછી ભણવા જાવ અહીંયા કઈ આવડે
ઘડીક ન જવાય અત્યારે લેસન કરાય સોમવારે એટલે જવાનું હે કેટલાક જવાના બધાય એક બે તૂટતા જાય એટલે ઓલા બીમારીને વાહ રહે એટલે તાવ આવી જાય એ ન આવે બીજા આવે રિક્ષા જો આપણે અત્યારે અહીં મેલી બાકી દિવસ રાતે અહીં મેલી પડે બહાર કારણ કે ઉંદેડાનો ત્રાસ છે આવું ઉંદેડાનો ત્રાસ છે જે આમાં હે ને લીંડિયું પડ્યું હોય તો લીંડિયું નથી સીટ ખાલી બગાડેલી છે અને ઉંદેડા છે ને પગાડવાના વાહનો વાયરિંગ કાપે એ કોમેન્ટમાં કીજો આ ખબર હોય બરાબર ઉંદેડા અમારા જંગલી ઉંદેડા હોય ને રે નહીં પણ ગમે ત્યાંથી આવી જાય વાડીમાંથી ગમે ત્યાંથી એટલે બહુ નુકસાન કરે છે વાગ્યા ફાઇનલી 11:30 થઈ ગયા અને નિશાળિયા મેલીને આમ પાછો વેરો ને ત્યાં પછી એક ફેરો મળી ગયો તો વળી અહીંયા અમારે રસન પર છે ને અહીંયા લગી ફેરો કરી આવ્યો અને અત્યારે ઘરે પોઈ ગયો 11:30 થઈ ગયા એટલે ભેહું પાવાનો ટાઈમ થઈ ગયો તો કીધું ને હવે આને પાઈ લો જો કે તડકો ન એટલે જાજુ પાણી નહીં પીવું છે ને પીવું ને પહેલાં પાઈ લો પછી નીણ થોડીક નાખી દઈ થોડી આજ વાદળા થોડાક છે ઝીણી ફણ જેવું આવે છે પણ લગભગ બહુ નહીં આવે જેવું તેવું માંડ આવશે જો એની પાસે છે ને ઓઇલ પાઈ જો આમ કરવામાં દેખાય એટલે ઝીણો વરસાદ કદાચ આવે તો આવે બધાને પાઈ લીધા અમુકને અહીંયા લઈ ગયો અને અમુકને ખીલે પાયા ને આટલું પાણી તો ટોકમાં પીળ્યું રહ્યું હવે બધાને લીલી નીણ નાખી દો સૂકી નીણ નાખી હતી હવે રે પણ એ તો હરખી ખાય નહીં લીલી નીણ અહીં પડી હોય ને એટલે ખાવામાં થોડીક લાડ કરે સૂકી નીણ ન ખાય અને લીલી હોય ને તો ખાઈ જાય ટગો જો તૈયાર કાપીને જ રાખ્યો છે કમ્પ્લીટ હવે બધી નાખ દઉં થોડી બધાને નીણ નાખી દઈએ આ સાઈડે ખાય છે ટબુ ત્યાં મોટી ભેં આવા દૂધણી ભેં મોટી ગોપી ઢીંગાને નાખી પડી ખાતો નથી ક્યારેક ખાય નકર ઊભો હોય ભીખો બહુ થાય ને તો ખાય નકર ન ખાય વાત 10 મિનિટ થઈ ગઈ જઈ લ્યો ને હવે હું ને બા બે બપોરા કરી લે તો મા દીકરો બે સહી શાક છે બે બટાકાનું સાઈઝ છે ઘઉંની રોટલી બાજરાના આટલા જ છે સૌ છે એ છે એ ઘરે હા બધા ગામ ગયા હે હવે તો આવે ત્યાર પર લગભગ ગામ લેવા જવા જ રહેશે હે હાલો બપોરા કરી લઈ તમારે કરવા આવી જાય આપણે વહી ગયા હતા સવારમાં ગામ વહી ગયા હતા લાડવા ખાવા મૈકા આજે આપણે અમારા ભાઈમાં એક છોડીનો હે ને લાડવા દેવા ગયા હતા આપણે 4 છોડ્યું તો એક દીકરો એટલે હંદે કુટુંબના હંદે એક પીટી ભરીને ગયા હતા એટલે 4 વાગ્યા આવ્યા ને આવીને જે જો લુગડા બદલાય નહીં ઢોરાને એક નીંદ નાખી દીધી ને હવે એ વહી ગયા અંજનીને લેવા ને આપણે કીધું હવે ઘડીક બેસી આરામ કરી કે યુટિલિટીમાં ગયા હતા ઊભા રહ્યા ને જ્યાં અને વર્તા ગળતી એટલી હતી ને માણા એટલા વધી ગયા એટલે ગળતી એટલે એટલું કહેવા જડ્યા ને ઊભા રહેવાનું થાય કીધું હલો આપણે ઘડીક વિયામો ખાઈ લે પછી લુગડા બદલાઈ પછી ઢોરા બોરા પાવાનો ટાઈમ થઈ ગયો છે ને મોહન અમારે ભણીને લઈ આવે એટલે અમારે મોહનને લેસન કરવાનું એટલે એ વિડીયોમાં આવે નહીં અમારે મોહનભાઈને લેસન ચાલુ થઈ ગયું જો કેટલું લેસન આજ કેમ જાજુ કાલ રવિવાર હતો એટલે તો એમ જે આમાં સોકડી પાડી પડે પછી આમાં વાંચવાનું કે લખવાનું વાંચવાનું મેં કીધું લીટા કરતા એમાં લખવાનું છે ઓલું વાંચવાનું થતું હોય કીધું એટલે અમારે મોહન એવું હોય ને ભણવા ગયા હોય ને ખબર હોય અમે તો કાંઈ ભણવા ગયા ને તમને કાંઈ ખબર ન પડે શું બોલવાનું શું લખવાનું હોય શું વાંચવાનું હોય અમારે મોહનભાઈનું લેસન થઈ ગયું ચાલુ ઝડપ જો વધી વામી જો ઝડપ મને વધવા જો ઝડપ ઘણી હો તમારે જોવું હમણાં લેસન કેમ કરે મારે
એડીપીએમ કેમ હાલે અમને તમે એક અક્ષર કરો ને તો હાથ ધરવું જોઈએ ક્યાં અક્ષર કરવો ક્યાં લખવું એમ થાય આટલા સમજ જશે નહીં હમાય અમને એમ થાય આખી એક પાર્ટીમાં બે એકડા કરવા દે તો માન હમાય એટલે ફોનમાં જોઈને લેસન કરવાનું એમ એવું હોય એમ ને આમાં આવી જાય ચોપડા હેરે ન લાવવાના એમ ને અમારે મોહન ભણીને આવે એટલે પછી અમારે મોહનને ઘડીક બોલાવાના ને લેસન હાલતું હોય એટલે મગજમાં લેસનનું ને એવું હોય એને પાણી પહેલાં પાવાનું જમા ઢીંગુભાઈ તરસાસ લાગે જો ઉભા થઈ ગયા પાણી પીવું એમ તરસ લાગી નથી પાયું આજ ગામ વહી જાય એટલે કિસ્તા પાણી નહીં પાયું જો જો ઢોરી નાખી તા તો હાલે હવે હું પીશ લે છે થોડુંક પી હવે બીજી ડોલ ભરવા જ આવી જઈશ ને અમારે જો ટબુન હોતે ને પાવાની એટલે મેં એક ડોલ ભરી ને તો બે પી લેતા આને અડધું ઢોરી વાયરું હોય છે મૂક્યા ભેગું ને ખંજોરે બહુ જો લીમડે ખંજોરી નામ જો કેવું કરી નાખ્યું હંધા ઢોરા ને ફેરવવાના છે હંધા બીજા કિલે બાંધી દેવાના અમારે છોકરા છૂટી ગયા અવતાર્યા કેટલા ભણ્યા હું ભણ્યા ભણ્યા અમારા રામજી ભાઈ આવી ગયા જો હા રોકા જવું હે હા રોકાઈ જા ને કાલ તારે આવું ને હે આજ રાત રોકી વાળી પપ્પાને ફોન કરી દે કે જરા રામજી અહીં રોકાય છે રોકાવું હે ને હે અમારા પૂરા ભાઈ તમે છૂટી ગયા 5 વાગ્યા હતા જો હા પૂરો છૂટી ગયો જો હું કે હો હાથ ફેરે તો હા એમ બેટકું નહીં ભરે કઈ બીજા હેઠો કોલ દે મોહનને કોલ દે રામજી ભલે ને રહ્યો રેવા દે રામજી ભાગે હે રામજીને મૂકવા જવાનું હા હા બરોબર ચાલો જો થાય લે કોલ દે ભૂરા કોલ દે તો હા બંગાયું ખાયા શ્યાં વારી રાઈટ નો ઉજાગરો કરવા જઈએ છે ઘરમાં કરીને જ ભૂવે છે આવજો ફોન ન કરો હમણાં પાછા આવશું પેટ્રોલ પૂરા જવાનું એમને ખૂટી રહ્યું